વડોદરાની ગોધરી GMERS હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. 7મા માળે પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે પીવાના પાણીના અભાવને કારણે દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હોસ્પિટલ તંત્ર અને સત્તાધીશોની ગંભીર બેદરકારી છતી કરતો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવતા જ ભારે ચકચાર મચી ગઈ છે. વાયરલ થયેલા વિડીયો અનુસાર હોસ્પિટલના 7મા માળે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા જ કરવામાં આવી નથી. અહીં દાખલ દર્દીઓ અને તેમના સ્વજનોને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ 7મા માળેથી નીચે આવવાની ફરજ પડી રહી છે. 7મા માળે પીવાના પાણીનું વોટર કુલર કે અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ અને તેમના પરિવારજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ વિડીયો સામે આવ્યા બાદ હોસ્પિટલના વહીવટીતંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. દર્દીઓને સારવાર માટે દાવા કરતી તબીબી કચેરીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે વિવાદ બાદ હોસ્પિટલના સત્તાધીશો આંખ આડા કાન કરવાનું બંધ કરીને 7મા માળે તત્કાલ પાણીની વ્યવસ્થા ઊભી કરે છે કે કેમ.